પ્રાર્થના એ તો ભગવાન અને ભક્ત વચ્ચેનો સેતુ છે. પરંતુ પ્રાર્થનામાં 3 તત્વો બહુ જ મહત્ત્વના છે. પહેલું તત્વ છે શ્રદ્ધા. એમ કહેવાય છે કે પ્રેયર ઇઝ ધ વોઇસ ઓફ ફેથ. પ્રાર્થના એ શ્રદ્ધાનો ધ્વનિ છે. પ્રાર્થના કરતી વખતે આપણા મનમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ કે મારી પ્રાર્થના ભગવાન સાંભળશે જ. જેમ 1969ની સાલમાં યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને ચિમનભાઈ નામના એક હરિભક્ત સ્વામીશ્રી પાસે આવ્યા. તેઓએ પ્રાર્થના કરી કે સ્વામી, મને અહીંયા નોકરી મળતી નથી, માટે વિચાર કરું છું કે હું ગુજરાતમાં મારા ગામમાં જઈને સેટલ થઈ જાઉં. ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે ના, અમે સાક્ષાત ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી છે, તમને નોકરી મળી જશે. ત્યારે ત્યાં બેઠેલા કેટલાક ભક્તોએ સ્વામીને કહ્યું કે સ્વામી, ઘણા મોટા મોટા માણસો અહીંયા મંદિરમાં આવે છે, આપ કોકને ભલામણ કરો તો આ ચિમનભાઈને નોકરી મળી જાય. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, અરે અમે સાક્ષાત ઘનશ્યામ મહારાજને ભલામણ કરી છે, પછી આ લોકના માણસને ભલામણ કરવાની શી જરૂર? અને ખરેખર યોગીજી મહારાજની પ્રાર્થનાથી ચિમનભાઈને સારામાં સારી નોકરી મળી ગઈ અને તેઓ આજીવન મુંબઈમાં રહ્યા. આને કહેવાય પૂર્ણ શ્રદ્ધા કે ભગવાનને ભલામણ કરી છે, હવે બીજા કોઈને કહેવાની કાંઈ જરૂર નથી, ભગવાન પ્રાર્થના સાંભળશે જ. બીજું તત્વ છે ભક્તિભાવ. એમ કહેવાય છે વન હુ લવ્સ ધ બેસ્ટ પ્રેઝ ધ બેસ્ટ. એટલે કે જેને જેટલો વધુ પ્રેમ ભાવ તે વધુ સારી પ્રાર્થના કરી શકે છે. ભાવ વિનાની ભક્તિ ભગવાનને પહોંચતી નથી. માટે પ્રાર્થનામાં ભક્તિભાવ બહુ જરૂરી છે. જેમ દાદા ખાચરના બહેન જીવુબા ભગવાનને દૂધ ધરાવી રહ્યા હતા અને એ વખતે એમના પિતા એભલ ખાચર આવ્યા. હાથમાં ખુલ્લી તલવાર હતી. એમના મિત્રોએ કાન ભંભેરણી કરેલી એટલે એમણે આવીને જીવુબાને કહ્યું કે આ તારી ભક્તિ ખોટી છે, આ ધતિંગ છે, ઢોંગ છે. જો તારી ભક્તિ સાચી હોય તો ભગવાન આ દૂધ પી જાય. અને જીવુબાએ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પિતાજીની અજ્ઞાની આંખો ખોલો ને એમના જીવનની અંદર પણ ભક્તિભાવ પ્રગટાવો. એમને પ્રતીતિ આવે તે માટે આપ દૂધ પી જાઓ. અને તરત જ હરિકૃષ્ણ મહારાજે દૂધ પી લીધું અને એભલ ખાચરનું જીવન પરિવર્તન થઈ ગયું. તો ભક્તિભાવ એ પણ પ્રાર્થનાનું અનિવાર્ય તત્વ છે. અને ત્રીજો મુદ્દો છે દીનભાવ. એમ કહેવાય છે કે while praying we should think that we are nothing before God. પ્રાર્થના કરતી વેળાએ વિચાર કરવો જોઈએ કે આપણે ભગવાન પાસે કાંઈ નથી, એ સર્વશક્તિમાન છે. એવી રીતે દીનાધીન થઈને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન ચોક્કસ એ પ્રાર્થના સાંભળે છે. જેમ ભોયરા ગામની અંદર નાજા જોગિયા નામના ભક્તને ત્યાંના રાજા વાસુર ખાચરે એમ કહ્યું કે તારી જો ભક્તિ સાચી હોય તો તારા ભગવાન ગમે ત્યાં હોય ત્યાંથી સવારે અહીંયા આવી જાય. એ વખતે ભગવાન સ્વામિનારાયણ તો ઉત્તર ગુજરાતમાં વિસનગર ગામમાં હતા. તે વખતે કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહોતા, પરંતુ નાજા જોગિયાએ શ્રીજી મહારાજને દીન ભાવે પ્રાર્થના કરી કે મહારાજ, આપના વિના કોઈ ઉદ્ધાર નથી. અને શ્રીજી મહારાજ એમની પ્રાર્થના સાંભળીને રક્ષા કરવા માટે સમયસર આવી ગયા. તો શ્રદ્ધા, ભક્તિભાવ અને દીનભાવ આ 3 બહુ જ મહત્ત્વના તત્વો છે. પ્રહલાદે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી, અંબરીશ રાજાએ ભક્તિભાવથી પ્રાર્થના કરી અને દ્રૌપદીએ દીન ભાવે પ્રાર્થના કરી, તો બધાની ભગવાને રક્ષા કરી. પરંતુ આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે અમે પણ શ્રદ્ધા, ભક્તિભાવ અને દીનભાવે પ્રાર્થના કરીએ છીએ, તો ભગવાન ક્યારેક પ્રાર્થના કેમ નથી સાંભળતા? તો એના માટે એક પ્રસંગ જાણવા જેવો છે. એકવાર એક ભિખારી એક શેઠના ઘરની બહાર આવીને ભજન ગાવા લાગ્યો અને ભિક્ષા માંગવા લાગ્યો. શેઠાણીએ રોટલી, શાક વગેરે બધું તૈયાર કર્યું અને એમ બોલી કે થોડી રાહ જો, હું આવું છું. પેલા એ ભજન ચાલુ રાખ્યું. થોડી વારથી શેઠાણી કે આવું છું તું ભજન ચાલુ રાખ. એમ કરતાં કરતાં અડધો કલાક થયો. ત્યારે પેલો શેઠ કંટાળ્યા અને શેઠાણીને કહ્યું, અરે તારી પાસે રોટલી શાક તૈયાર છે, તું ભિખારીને આપતી કેમ નથી? ત્યારે શેઠાણીએ કહ્યું કે એ જે ભજન ગાય છે ને મને બહુ ગમે છે. જો એને હું રોટલી શાક આપી દઈશ તો એ આગળ જતો રહેશે, એટલે મને સાંભળવા નહીં મળે.
એટલે હું વિલંબ કરું છું. હા ભક્તો, આપણે પણ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના બહુ ગમે છે. તેઓ પણ મનમાં વિચારતા હશે કે આની પ્રાર્થના હું જલ્દી સાંભળીને કાર્ય કરી દઈશ તો આ પ્રાર્થના કરતો આળસી જશે, માટે ભલે પ્રાર્થના કરતો. એટલે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે. આપણે ધીરજ રાખીને પ્રાર્થના ચાલુ જ રાખીએ, એમની કૃપાનો પ્રસાદ જરૂર મળશે જ.